પૂજાથી કરો દિવસની શરૂઆત। આજે મંગળવાર અને ચોથનો અનોખો સંયોગ। આજે 13 ફેબ્રુઆરી એટલે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી છે। તેને તિલકુંડ ચતુર્થી અથવા વરદ ચતુર્થી પણ કહેવામાં આવે છે। આ તિથિ મંગળવારે આવતી હોવાથી અંગારક ચતુર્થી પણ કહેવામાં આવે છે। આ સાથે આજે કુંભ સંક્રાંતિ પણ છે। સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે। જાણો મંગળવાર, ચતુર્થી અને શુભ સંક્રાંતિના દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે। ઉજ્જૈનના જ્યોતિષ મનીષ શર્મા અનુસાર અંગારક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ માટે વ્રત રાખવાની સાથે મંગળની ભાટ પૂજા પણ કરવી જોઈએ। જે લોકોની કુંડલીમાં મંગળ સંબંધિત દોષ હોય તેમણે આજે રાંધેલા ચોખાથી શિવલિંગનો શણગાર કરવો જોઈએ। ભગવાનને લાલ ફૂલ અને લાલ ગુલાલ પણ અર્પણ કરવું જોઈએ। દાળ ચડાવવી જોઈએ। બિલ્વના પાન, ધતુરા, પવિત્ર દોરો, ચંદન વગેરે જેવી પૂજા સામગ્રી પણ અર્પણ કરવી જોઈએ। અગરબત્તીઓ અને દીવા પ્રગટાવીને મીઠાઈઓ ચઢાવો અને આરતી કરો। કુંભ સંક્રાંતિનું મહત્વ પણ તહેવાર જેવું છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે। નદીમાં સ્નાન કરીને નદી કિનારે જ દાન કરવું જોઈએ। સૂર્યદેવને અધર્ય અર્પણ કરો। તમે સૂર્ય સંબંધિત વસ્તુઓ જેમ કે ગોળ, તાંબાના વાસણો જરૂરિયાતમંદ લોકોને દાન કરી શકો છો। સૂર્યદેવની પૂજા કરતી વખતે સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો જાપ કરતા રહેવું જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।